હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે બીજા જે અલગ ક્રાઇમ છે એ બરાબર છે. આપણે જે આગળના લેક્ચરમાં ક્રાઇમ્સ જોઈ ગયા ને એના પછી બી બીજા અલગ ટાઈપના ક્રાઇમ છે અને એની જે ઇમ્પેક્ટ છે ને એ શું પડે છે આપણા ઇન્ડિવિજ્યુઅલ પર અને આપણા કરિયર પર એના વિશે આપણે જોવાના છે બરાબર છે. તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા કયા કયા છે, ફાઇનાન્શિયલ ફ્રોડ હતા, સિક્યુરિટી ફ્રોડ હતા બરાબર છે, પછી એમ્બેઝલમેન્ટ હતું, એના પછી ટેક્સ ઇવાઝન હતું. ઓકે, એ ટેક્સ ઇવાઝન કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. મની લોન્ડરિંગ આપણે જોયું બરાબર છે. મની લોન્ડરિંગનું પણ એક પિક્ચરની સાથે એક્ઝામ્પલ જોયેલું. હવે આજે આપણે જોઈએ છે કે બીજા કેટલા પ્રકારના જે ક્રાઇમ છે, વ્હાઇટ કોલર ક્રાઇમ છે એ આપણે જોઈએ બરાબર છે. હવે આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે ને એના ટાઈપ્સમાં આપણે ઓલરેડી જોઈ ગયા છે કે જે ફોલ્સ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે બરાબર છે, એટલે કે જે ઓબ્સ્ટ્રક્શન કરવામાં આવે છે જસ્ટિસને એ બરાબર છે. વિટનેસને ટેમ્પરિંગ કરવામાં આવે છે, બ્રાઇબરી છે બરાબર છે, એક્સટોર્શન જે છે એ જોયું, સાયબર ક્રાઇમ એટલે કે કોમ્પ્યુટર ક્રાઇમ્સ જે છે એ જોયા બરાબર છે. એની વાત આપણે કરી લીધી. ઓકે, તો એક છે ને ટૂંકમાં તમને માહિતી આપેલી હતી. હવે આજે આપણે જરાક જે છે ડિટેલમાં તમને સમજાવો કે એમાં પહેલું છે કે ઓબ્સ્ટ્રક્શન ઓફ જસ્ટિસ, false statement and witness tampering are also considered white collar crime. તો જ્યારે માની લો કે કોર્ટમાં કોઈ કેસ ચાલે છે બરાબર, કે બિઝનેસ રિલેટેડ ચાલો કોઈ બી કેસ ચાલે છે. ઓકે, તો એની અંદર છે ને ફોલ્સ સ્ટેટમેન્ટ અપાવવા, પૈસા આપી દેવા, એ લોકોને પૈસા આપીને એ લોકોને ખરીદી લેવામાં આવે છે બરાબર. તે જે સાચી વસ્તુ છે એ લોકો કહેતા નથી, તો ફોલ્સ સ્ટેટમેન્ટ આપે છે બરાબર છે. એટલે જસ્ટિસને અવરોધ થાય ને એવા પ્રકારની અહીંયા મૂવમેન્ટ કરવામાં આવે છે. પછી વિટનેસ ટેમ્પરિંગ, જે વિટનેસ હોય ને બરાબર છે, એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે કે પછી એને પૈસા આપીને એનું જે સ્ટેટમેન્ટ છે બદલાવી દેવામાં આવે. ઓકે, તો એને પણ વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર કન્સિડર કરવામાં આવે છે બરાબર છે. એના પછી છે બ્રાઇબરી અને એક્સટોર્શન. બ્રાઇબરી એટલે જે લાંચ રૂશ્વત લેવામાં આવે છે એ બરાબર છે. એક્સટોર્શન એટલે જે ગેરવસૂલી કરવામાં આવે છે. મેં તમને સમજાવેલું કે ગુંડાઓને કહેવામાં આવે છે. લાઈક આપણે માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એણે કોઈ વાય વ્યક્તિની પાસેથી શું લીધું, પૈસા ઉછીના લીધા બરાબર છે. હવે વ્યાજે પૈસા લીધેલા છે અને કદાચ એ વ્યક્તિ એબલ નથી કે એને ત્યારે ને ત્યારે ચૂકવી શકે બરાબર છે. તો ત્યારે ગુંડાઓ જે છે એ લોકોને કહેવામાં આવે કે ભાઈ તું એની પાસેથી આ રીતે ચૂકવણી કર, એને ડરાવ ધમકાવ બરાબર છે. એની સાથે સાથે એક્સટોર્શનમાં બીજું એ આવશે કે જ્યારે લાઈક કેવું છે કે ગુંડા લોકો છે ને તો પેલા બહાર વેચવા બેસેલા હોય ને બરાબર, એ લોકો પાસે પૈસા ઉઘરાવે કે લાવો પૈસા. ઓકે, તો એ ટાઈપનું હોય. કેટલાક જો ભ્રષ્ટ પોલીસવાળા હોય બરાબર છે, કે પછી ગવર્મેન્ટ ખાતાના કોઈ લોકો હોય બરાબર, તો રસ્તામાં જે પેલા વેચવા બેસે છે ને એ લોકોને કે મને આપો, હપ્તા ખાય ને એ ટાઈપનું બરાબર છે. તો પૈસા આપીને એવી રીતે લોકો પોતાનું કામ કરાવડાવે છે અને જે ભ્રષ્ટ લોકો હોય એ લોકો આ રીતે પૈસા ખાય છે બરાબર છે. પૈસા આપીને છૂટી જાય છે, તો એને ગેરવસૂલી કહેવામાં આવે છે. તો આ ટાઈપનું જે વસ્તુ છે બરાબર છે, એને કોન્સ્ટિટ્યુશનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ઇલીગલ છે બરાબર છે. તો બોથ ઓફ ધેમ, કોન્સ્ટિટ્યુશન ઇલીગલ મીન્સ ઓફ ઇન્ફ્લુએન્સિંગ પીપલ્સ કે પર્સન્સ ઇન પાવર ઇન પબ્લિક ઓર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન બરાબર. ઇન્સ્ટિટ્યુશનની પણ ઇલીગલ છે. ઓકે, જો પકડાઈ જઈએ ને તો એની આપણને સજા મળે બરાબર. પણ કેટલાક કન્ટ્રીની અંદર છે ને બ્રાઇબરી લેવું ને એ બધું છે ને એ નોર્મલ ગણવામાં આવે બરાબર છે. તો બ્રાઇબરી ઇન્વોલ્વ્સ ધ ગિવિંગ ઓફ સમથિંગ ઓફ વેલ્યુ ઇન એક્સચેન્જ ફોર એની ઓફિશિયલ્સ એક્સરસાઇઝ ઓફ પાવર. બ્રાઇબરીની અંદર કેવું છે કે ખાલી મની નહીં, એની અંદર કોઈ ગિફ્ટ પણ આપી શકે બરાબર છે. ખાલી પૈસાની બાબત નથી. આ ગિફ્ટ આપે, કાર આપી દે, ગાડી આપી દે બરાબર છે, ઘર આપી દે, એવી મોટી મોટી લાંચ રૂશ્વત બ્રાઇબરી બરાબર છે. કોઈ સોનાની વસ્તુ ગિફ્ટ કરી દે કે કોઈ બી નાની મોટી વસ્તુઓ ગિફ્ટ કરે એને કહેવાય બ્રાઇબરીને. એક્સટોર્શન એટલે ઇઝ અ ટ્રીટ મેડ ટુ ઓબ્ટેન અ બેનિફિટ ફ્રોમ આઈધર અ પબ્લિક ઓફિશિયલ ઓર અ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ બરાબર છે. તો એક્સટોર્શનની અંદર કેવું છે કે ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે બરાબર છે, હપ્તા વસૂલી કરવામાં આવે. તો પોતાના બેનિફિટને માટે જે પબ્લિક ઓફિશિયલ્સ છે કે પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ આ વસ્તુ કરે છે. એના પછી છે કમ્પ્યુટર ક્રાઇમ્સ, જે તમને બધાને બહુ સારી રીતે ખબર છે. સાયબર સિક્યુરિટી, ઓકે, જે તમને સબ્જેક્ટ ભણવામાં આવે છે. ઓકે,
તો આ જે સાયબર ક્રાઇમ કરવામાં આવે છે, લાઈક તમે અત્યારે ન્યૂઝપેપરમાં કે કશે ને કશે જોતા જ હશો, તમે નોલેજ હશે બરાબર. અત્યારે ઝૂમનું પણ બહુ ચાલતું હતું કે એનાથી એ લોકો લાઈક આપણી પર્સનલ જે ડિટેલ્સ છે એનીથી ચોરી થઈ જતી હતી ને પછી અચાનક જ આપણા બેંકમાંથી પૈસા ઉઠી જતા હતા બરાબર. તો સમથિંગ લાઈક આ એવું છે કે સાયબર ક્રાઇમ જેવું, કોમ્પ્યુટર ક્રાઇમ જેવું બરાબર છે. મેં તમને આગળ પણ સમજાવેલું કે આપણે આપણા મોબાઈલની અંદર આપણા બેંક અકાઉન્ટ્સ હોય છે બરાબર, એમાં પાસવર્ડ્સ હોય છે. તો આપણા ફોનની અંદર કેટલીક એવી ડિવાઇસીસ હોય છે કે જે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન છે ને કેચઅપ કરતી હોય, જો કે કેવું હોય કે કન્ટ્રીની સિક્યુરિટી માટે હોય બરાબર છે. એનો કોઈ એવો પર્સનલ યુઝ કરવામાં નથી આવતો. પણ જ્યારે એ બધી વસ્તુ હેક થઈ જતી હોય બરાબર છે, તો ત્યારે આપણા એટીએમ કે પિન જે છે એ બીજાને ખબર પડી જાય બરાબર છે, અને ત્યારે આ જે ક્રાઇમ છે એ થઈ જાય છે બરાબર છે. તો આની અંદર કેવું છે કે કમ્પ્યુટર ક્રાઇમ્સ represent one means by which white collar criminals exploit technology. Common examples cover a wide variety of criminal activities, including using a computer as a mechanism for committing security fraud કરવામાં આવે બરાબર છે. પછી ક્રેડિટ કાર્ડ ફ્રોડ કરવામાં આવે, મેં તમને કીધું એ પ્રમાણે બરાબર છે. હા, ક્રેડિટ કાર્ડ ફ્રોડની અંદર કેવું હોય કે કોઈ બીજાના ક્રેડિટ કાર્ડનો નંબર લઈને અને સિક્યુરિટી પિન લઈને શું કરે, ખરીદી કરી લેવામાં આવે. એટલે પછી પેલું લાંબુ ચોડું બિલ આવે ત્યારે ખબર પડે. ઓકે, એવી રીતે જે આઈડેન્ટિટી થેફ્ટ છે એ પણ કરવામાં આવે છે. જે ખોટા પાસવર્ડ બનાવવામાં આવે, એની પર ફોટો કોઈ બીજાનો જ હોય, નામ કોઈ બીજાનું જ હોય બરાબર છે. તો આ રીતે કમ્પ્યુટર ક્રાઇમ્સ જે છે એ કરવામાં આવે છે. કમ્પ્યુટર ક્રાઇમ્સ ઓલ્સો મે ઇન્વોલ્વ ઇનલીગલ એક્સેસિંગ એન્ડ ટેમ્પરિંગ વિથ અધર યુઝર્સ કોમ્પ્યુટર ફાઇલ્સ બરાબર છે. બીજાના જે ફોલ્ડર ખોલીને બધું આપણે માહિતી લઈ લઈએ છીએ એ પણ કમ્પ્યુટર ક્રાઇમ્સની અંદર જ આવે છે. ઓકે, તો આ ટાઈપના જે ક્રાઇમ છે એ આપણે જે જોઈ લીધા બધા જ પ્રકારના ક્રાઇમ બરાબર. તો આ પ્રકારના જે ક્રાઇમ છે ને જનરલી કેવું છે કે આની અંદરથી કેટલીક વસ્તુ છે ને કોન્સ્ટિટ્યુશનની અંદર ઇલીગલ છે, એ સજાને પાત્ર છે. તો આ જે પ્રકારના ક્રાઇમ છે બરાબર, એમાં કેટલાકમાં કેવું છે કે આપણને સજા નથી મળતી બરાબર ને, કેટલાકમાં આપણે પકડાઈ જઈએ તો આપણને સજા મળે, લાઈક લાંચ રૂશ્વત છે ને એ બધું છે બરાબર. તો અમુક પ્રકારના ફ્રોડ છે એની અંદર આપણને સજા મળે છે. તો એટલા માટે એને વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવામાં આવે છે. હવે આપણે એની ઇમ્પેક્ટ જોઈશું બરાબર, કે ઇમ્પેક્ટ ઓફ વ્હાઇટ કોલર ક્રાઇમ. ઓકે, તો એની ઇમ્પેક્ટ કેવી પડે છે એ આપણે જોઈએ. તો although white collar crime has traditionally been viewed as less serious than other type of crime, so largely because it does not involve physical violence, by the late 20th century there was a growing recognition of the significant harm it causes. તો વ્હાઇટ કોલર ક્રાઇમ છે ને એ કંઈ કેવું છે કે એ ટ્રેડિશનલી એને ક્રાઇમ તરીકે કન્સિડર કરવામાં નથી આવતું બહુ, એની બધાની કોઈ પનિશમેન્ટ નથી બરાબર છે. તો એને છે ને કેવું છે કે અત્યાર સુધી સિરિયસલી લેવામાં આવ્યું નથી કે આ સિરિયસલી કોઈ ક્રાઇમ છે, કેમ કે એની અંદર છે ને કોઈ ફિઝિકલ વાયલન્સ જે છે એ ઇન્વોલ્વ નથી થતો બરાબર છે. એક કેવું છે કે વન ટાઈપ ઓફ લાંચ રૂશ્વત એવું ફ્રોડ છે કે પૈસાને રિલેટેડ ફ્રોડ છે. આપણે કોઈ વ્યક્તિને ભોળવી દઈએ છીએ ને પછી એના પૈસા લઈ લઈએ છીએ બરાબર છે, કે તે મજબૂરીમાં આપણે શું કરીએ છીએ કે લાંચ રૂશ્વત આપીએ છીએ બરાબર. તો 20th સેન્ચુરીની અંદર છે ને આ વસ્તુ ધીમે ધીમે હવે કેવું છે કે એના બહુ હાર્મફુલ જે કોઝિસ છે એ આવવા માંડ્યા છે બરાબર છે. એટલે બહુ ખરાબ ક્રાઇમ તરીકે હવે આ ઉભરતો જાય છે બરાબર. બધી જ જગ્યા પર હવે બધાને ટેવ પડવા માંડી કે પૈસા આપે તો કામ કરી આપે. ઓકે, તો ઇન અ સિંગલ યર ફોર એક્ઝામ્પલ નિયરલી $500 million in restitution was awarded to victims of white collar crimes in USA. તો આ જે બધા વ્હાઇટ કોલર ક્રાઇમના જે કમ્પ્લેન થતી હોય છે બરાબર છે, એના જેટલા બી વિક્ટિમ્સ છે ઓકે, એ લોકોને એક જ વર્ષની અંદર રેકોર્ડ નોંધાયો છે કે એક જ વર્ષની અંદર $500 મિલિયન જે છે એ લોકોને ફરીથી એ લોકોના મળી ગયા. એટલે જે રીતે લાઈક કોઈ સાયબર ક્રાઇમમાં ગયા, કોઈ ફાઇનાન્શિયલ ફ્રોડમાં ગયા હોય બરાબર છે, કે પછી કેવું છે કે એમ્બેઝલમેન્ટમાં ગયા હોય બરાબર છે, તો એવા જે પ્રકારના પૈસા જતા રહ્યા છે અને કમ્પ્લેન કરવામાં આવી હોય તો એવા પૈસા એ લોકોને ફરીથી મળી ગયા છે. ઓકે, the cost of corporate crime to society is
મેની ટાઈમ્સ ધેટ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ઓર ધ મોર કોમન સ્ટ્રીટ ક્રાઇમ. બરાબર, હવે ધીમે ધીમે છે ને કેવું છે કે કોર્પોરેટ ક્રાઇમ જે છે એ બનવા માંડેલું છે, બધી જ જગ્યાએ આ જોવા મળે છે. બરાબર છે. અને મોટે ભાગે દુનિયામાં છે ને આ ક્રાઇમ જે છે એ બધી જ જગ્યા પર જોવા મળે છે. બરાબર, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ આ વસ્તુ જોવા મળે છે. ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય કે પછી પ્રાઇવેટ હોય. બરાબર છે. ધીમે ધીમે છે ને કેવું છે કે એક કોમન સ્ટ્રીટ ક્રાઇમ તરીકે ઓળખાવા માંડ્યો છે. બરાબર, બહુ કોમન થઈ ગયું છે આ બધી વસ્તુ. એના પછી છે આગળ કે મોર ઓવર ઇટ કેન નોટ બી મેઝર્ડ ઇન મોનિટરી ડેમેજીસ અલોન because corporate crimes can also pose health risk, compromise safety, cause injuries or fatalities, bring harm to wildlife and environment, and lead to organizational failures and associate job losses. તો આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે, બરાબર છે, એ ખાલી એને આપણે મોનેટરી ડેમેજીસ તરીકે એને કન્સિડર નહીં કરી શકીએ. કોર્પોરેટ ક્રાઇમ છે, બરાબર છે, એટલે એની અંદર છે ને તો કેવું હોય કે હેલ્થ રિસ્ક જે છે એને રિલેટેડ બી ક્રાઇમ છે એની અંદર બી એને કન્સિડર કરવામાં આવે છે. કોમ્પ્રોમાઇઝ સેફટી હોય, બરાબર છે, કેટલીક ઇન્જરીઝ છે, ફર્ટાલિટીઝ છે, બરાબર છે, એની અંદર બી એને કન્સિડર કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ કેવી છે કે ખાલી ફાઇનાન્શિયલ કે મોનેટરી ડેમેજીસ નથી. ઓકે, એ લાઈક કેવું છે કે એની અંદર જો પેલું એ કરવામાં આવે કે એની અંદર કોઈ વસ્તુ એવી કન્સિડર કરવામાં આવે કે લાઈક પોતાના ફાયદા માટે બધી વસ્તુ થતી હોય. બરાબર, કોઈ ઓર્ગેનાઇઝેશન એવું વિચારતા હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ એવું વિચારતા હોય. બરાબર છે. હવે માની લો કે તમને ફેક્ટરીનું એક્ઝામ્પલ આપું તો એ પોલ્યુશનવાળી જે એર છે, બરાબર છે, એને પ્યોરિફાય નહીં કરતો હોય. જે પાણી કેમિકલવાળું છે એને પ્યોરિફાય નહીં કરતો હોય, એને એમ જ છોડી દેતો હોય. તો જે વાઇલ્ડ લાઈફ છે એને પણ નુકસાન થાય છે. બરાબર છે, એન્વાયરમેન્ટને નુકસાન થાય છે, આખી હ્યુમન બોડીને પણ નુકસાન થાય છે. બરાબર, એટલે જે જીવનચક્ર છે ને એને બધી જ જગ્યાએ નુકસાન થાય છે. બરાબર, તો આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે ને એ ખાલી મોનિટરી જે ડેમેજીસ છે ને એની અંદર કન્સિડર નથી કરવામાં આવતો, પણ એ અલ્ટિમેટલી કેવું છે કે જે વાઇલ્ડ લાઈફ છે, એન્વાયરમેન્ટ છે, હ્યુમન બોડીઝ છે, બધાને જે હાર્મફુલ છે. બરાબર છે, એની સાથે સાથે કેવું છે કે ઓર્ગેનાઇઝેશનલ ફેલિયર્સની અંદર બી એ કન્વર્ટ થઈ જાય છે. બરાબર, હવે માની લો કે ઓર્ગેનાઇઝેશનનો કોઈ માણસ છે, એ ઓર્ગેનાઇઝેશનની જે બધી સિક્રેટ છે, બરાબર છે, એ બીજાને કહેતો હોય. હવે એના જે કોમ્પિટિટિવ છે એ એનાથી સારી વસ્તુ કરે. બરાબર છે, એના ડેટા ચોરી લેતો હોય. બરાબર છે, તો ધીમે ધીમે જે ઓર્ગેનાઇઝેશન છે એને બી નુકસાન જાય છે, ઓર્ગેનાઇઝેશનલ ફેલિયર્સ જાય છે. બરાબર છે, જે જોબ છે એ પણ લોસ થઈ શકે છે. ઓકે, તો આ ટાઈપની બધી વસ્તુઓ અહીંયા જોવા મળે છે. હવે એની અંદર આપણે જોઈએ નેક્સ્ટ કે રોલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ ઇન બિઝનેસ એથિક્સ. તો એક ઇન્ડિવિજ્યુઅલ છે એનો બિઝનેસ એથિક્સની અંદર શું રોલ છે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સનો એ આપણે જોઈએ. તો ઇન્ડિવિજ્યુઅલ નોલેજ ઓફ એન ઇશ્યુ, તો હાઉ મચ એન ઇન્ડિવિજ્યુઅલ નોઝ અબાઉટ એન ઇશ્યુ ઇઝ વન ફેક્ટર. બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલ છે એને કોઈ પણ ઇશ્યુ ઊભો થાય છે તો એ કેમ ઊભો થયો એનું વિશે આપણને ખબર હોવી જોઈએ. અ ડિસિઝન મેકર વિથ અ ગ્રેટર અમાઉન્ટ ઓફ નોલેજ રિગાર્ડિંગ અ સિચ્યુએશન મે ટેક સ્ટેપ્સ ટુ અવોઇડ એથિકલ પ્રોબ્લેમ્સ. તો જે વ્યક્તિ જે છે જે ડિસિઝન લેવાનો છે, બરાબર છે, એની પાસે કેવું હોવું જોઈએ? ઓફકોર્સ એની પાસે ગ્રેટર અમાઉન્ટ ઓફ નોલેજ તો હોવું જ જોઈએ. બરાબર છે, કોને રિલેટેડ? જે એક સિચ્યુએશન છે, એક પ્રોબ્લેમ છે, બરાબર છે, જે પણ ઇશ્યુ છે એના માટે. કેમ કે એને છે ને એના ટોવર્ડ્સમાં કેટલાક જે એથિકલ પ્રોબ્લેમ જે છે એના ટોવર્ડ્સના કેટલાક સ્ટેપ લેવાના છે. બરાબર છે, એની અંદરથી બહાર આવવા માટે કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અહીંયા સ્ટેપ્સ લેવાના છે. તો વેરએઝ અ લેસ ઇન્ફોર્મ પર્સન મે ટેક એક્શન અનનોઈંગલી ધેટ લીડ્સ ટુ એન એથિકલ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. બરાબર છે, તો એ જે વ્યક્તિ છે, બરાબર છે, કે જેને ડિસિઝન લેવાનું છે, ઓકે, તો એને જે સિચ્યુએશન છે એ ડિટેલમાં ખબર હોવી જોઈએ. ઓકે, તો એથિકલ કોમ્પ્લેક્સ સિચ્યુએશન જે છે એ એને ખબર હોવી જોઈએ. એના પછી છે ઇન્ડિવિજ્યુઅલ મોરલ વેલ્યુઝ. તો એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ મોરલ વેલ્યુઝ એન્ડ રિલેટેડ એટીટ્યુડ ઓલ્સો ક્લિયરલી ઇન્ફ્લુઅન્સ હિઝ બિઝનેસ બિહેવિયર. તો જે
ઇન્ડિવિજ્યુઅલના એક મોરલ વેલ્યુઝ છે, બરાબર, કે એનો જે એટીટ્યૂડ છે એ ક્લિયરલી કોના પર ઇમ્પેક્ટ પડે છે એની બિઝનેસ બિહેવિયરની ઉપર, એ એવી રીતે જ બિહેવિયર કરવાનો છે જેવો એ છે. ઓકે, તો એનાથી જ એ ઇન્ફ્લુઅન્સ થશે. એનો જે બિઝનેસ બિહેવિયર છે ને એના ઇન્ડિવિજ્યુઅલ મોરલ વેલ્યુઝ છે, એનો જે એટીટ્યૂડ છે એનાથી જે છે એ ઇન્ફ્લુઅન્સ થશે. વેલ્યુ સિસ્ટમ ઇઝ શેપ્ડ બાય વેરિયસ ઇન્સ્ટિટ્યુશન લાઇક ફેમિલી, રિલિજન, સ્કૂલ. ધીસ ઇન્સ્ટિટ્યુશન પ્રિસ્ક્રાઇબ વોટ ઇઝ ગુડ ઓર બેડ. હવે જે પણ વેલ્યુ છે ને એ તમને બધાને ખબર જ છે કે ક્યાં બને છે. તો લાઈક એ આપણે ફેમિલીમાંથી ગેઇન કરીએ છીએ, રિલિજિયન છે, આપણી સ્કૂલ છે, આપણું આજુબાજુનું એટમોસ્ફિયર છે, એન્વાયરમેન્ટ છે, ત્યાંથી આપણે એને ગેઇન કરતા હોઈએ, બરાબર છે. એ પ્રમાણે આપણો જે વેલ્યુ સિસ્ટમ છે એ શેપ થતી હોય છે, બરાબર છે. તો ત્યાંથી આપણે આ બધી જે ઇન્સ્ટિટ્યુશન છે આપણને શું શીખવાડે છે કે લાઈક વોટ ઇઝ ગુડ, બરાબર, અને વોટ ઇઝ બેડ. તો રાઇટ બિહેવિયર ઇઝ રિવાર્ડેડ વાઇલ રોંગ બિહેવિયર ઇઝ પનિશ્ડ, એ પણ તમને બધાને ખબર છે, બરાબર. તો ઇટ કન્ટિન્યુ થ્રુ આઉટ લાઈફ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ હી રિક્વાયર સર્ટેન વેલ્યુઝ થ્રુ હિઝ ડેઇલી એક્સપિરિયન્સીસ, બરાબર. તો તમને પિક્ચર દેખાય છે આવું, તમે કોઈ મૂવી, વિડીયો, સિરિયલ કશામાં બી જોયું હશે, કાર્ટૂનમાં બી જોયું હશે, બરાબર છે. માથા પર એક છે ને ડેવિલ હોય એક સાઈડ અને એક સાઈડ એન્જલ હોય, બરાબર છે. બંને જણા લડતા હોય, એટલે એ આપણા મનના વિચારો છે કે હા આ વસ્તુ સારી છે, હા આ વસ્તુ ખરાબ છે, હા આ વસ્તુ સારી છે, હા આ વસ્તુ ખરાબ છે. બંને જણા લડતા હોય, આપણું માઇન્ડ લડતું હોય એકબીજાની સાથે. ઓકે, તો આ જે વસ્તુ છે ને કેવું છે કે એક ઇન્ડિવિજ્યુઅલની સાથે લાઈફ ટાઈમ માટે જોડાયેલું છે, બરાબર છે. અને એના પર્સપેક્ટિવ જે છે એ કેટલાક એક્સપિરિયન્સ વાઇઝ ચેન્જ પણ કરી શકે છે. આમ જે મોરલ વેલ્યુઝ જે છે, બરાબર છે, એ અહીંયા ડિસિઝન મેકિંગની અંદર જે છે બહુ બધી જગ્યાએ ઇન્ફ્લુઅન્સ કરે છે. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણે હવે આવતા લેક્ચરમાં જોઈશું આગળનું ચેપ્ટર જે છે હ્યુમન વેલ્યુઝ ફોર ઇન્ડિયન મેનેજર્સ, બરાબર.